અમદાવાદ રિવરફ્રન્ટ પાસે રહેતા સ્થાનિકોને હાઈકોર્ટની રાહત। બાબા લવલીની દરગાહ પાસેના 16 લોકોને હાઈકોર્ટની રાહત। જગ્યા ખાલી કરવા મુદ્દે કોર્પોરેશનની નોટિસ મુદ્દે હાઈકોર્ટે રાહત આપી છે। આ જગ્યા ટ્રસ્ટની હોવાના દાવા સાથે સ્થાનિકોએ કરી હતી કોર્ટમાં અરજી, તો હાઈકોર્ટે પુરાવાની ખરાઈ કરવા કોર્પોરેશનને આદેશ કર્યો છે। કોર્પોરેશન તરફથી હાઈકોર્ટ તરફથી કોર્પોરેશનને ખરાઈ કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે। લાયકાત ધરાવતા લોકોને મકાનની ફાળવણી કરવા પણ કોર્ટનો આદેશ। તો આ રાહતના સમાચાર સંવાદદાતા તેજસ મહેતા ફોનલાઈનથી જોડાઈ ગયા છે। જી તેજસ, શું વધુ વિગત? જી, અમદાવાદ રિવરફ્રન્ટ જ્યાં સપ્તર્ષિના આરા પાસે અને લવલીની દરગાહ વચ્ચે જે કુલ 31 મકાનો આવેલા છે, તે 31 મકાનોમાંથી 16 મકાનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ આપી હતી અને આ જે બાંધકામ છે તે કોર્પોરેશનની જગ્યામાં હોવાનો કોર્પોરેશને દાવો કર્યો હતો અને 10 જ દિવસમાં આ બાંધકામ તોડી પાડવા માટે ની નોટિસ આપવામાં આવી હતી। જો કે આ નોટિસને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી અને દાવો કરાયો હતો કે આ જે જગ્યા કોર્પોરેશન કર્યું છે કે કોર્પોરેશનની છે તે હકીકતમાં ટ્રસ્ટની જગ્યા છે, તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો। તેના આનુષંગિક પુરાવા પણ કોર્ટને આપવામાં આવ્યા હતા। જો કે આ સમગ્ર મુદ્દે કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે, સાથે આદેશ કર્યો છે કે કોર્પોરેશન આ જે પુરાવા છે તેની ખરાઈ કરે અને જે લાયકાત ધરાવતા લોકો છે તેમને મકાનની ફાળવણી કરવામાં આવે। આ પ્રકારે અવલોકન સાથે કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે। જી તેજસ, સમગ્ર જાણકારી બદલ આભાર।